આવનારા સમયમાં વડોદરામાં સ્વામિનારાયણ આ વિડીયો જોયા પછી અમુક મીડિયા અને સોશિયલ મીડિયાને જોવાનો આપનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. આજે તમને ખબર પડશે કે અમુક મીડિયા સનાતન ધર્મમાં કેવી ભયંકર ગેરસમજ ઊભી કરે છે. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય સ્વામિનારાયણ, જય સનાતન ધર્મ. મિત્રો, અમુક મીડિયામાં અત્યારે ગરમ ચર્ચા ચાલી રહી છે કે ભગવાન સ્વામિનારાયણની જન્મતિથિ ચૈત્ર સુદ 9મી છે જ નહીં. આ કોન્ટ્રોવર્સી શરૂ થયાને હજી વધારે સમય પણ નથી થયો, પણ આ રિસર્ચ જોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયનો ખોટો વિરોધ કરનારા મીડિયા, સોશિયલ મીડિયા કે વ્યક્તિઓ તમામનું રૂપ તમને ઉઘાડું થતું દેખાશે. મિત્રો, આ કાગળ બતાવીને એવું કહેવામાં આવે છે કે ભગવાન સ્વામિનારાયણના પૌત્ર ભગવત પ્રસાદજી મહારાજે પોતે એક ગ્રંથમાં જન્મતિથિ મહાસુદ 9મી બતાવી છે. પણ સૌથી પહેલા ક્લિયર કરી દઈએ કે ભગવત પ્રસાદજી મહારાજે આ પાનું લખ્યું નથી. આ તો કોઈક બહારના વ્યક્તિએ લખેલા શોધ નિબંધનું પાનું છે. તેમાં તેમણે આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજની ભક્ત રંજની ટીકાના આધારે મહાસુદ 9 એ જન્મતિથિ છે એવો ઉલ્લેખ કર્યો છે. પણ જ્યારે ભક્ત રંજની ગ્રંથનું રિસર્ચ થયું ત્યારે હકીકત તો કંઈક જુદી જ બહાર આવી. આ ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણના ભાઈ ઈચ્છારામજીના પૌત્ર આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ લખે છે, નગાગ્નિ વસુ ઇન્દુમિતે વિક્રમ સંવત્સરે મધુમાસ શુક્લ 9મી રાત્ર્યામ દશ ઘટિકા વ્યતીતાયામ પ્રાદુર્બભુવ. જાણી જોઈને ખોટું અર્થઘટન અહીં કરવામાં આવ્યું છે. મધુમાસ શબ્દ પર સરકાર દ્વારા પ્રકાશિત અમરકોશ, શબ્દ કલ્પદ્રુમ, ભગવત ગોમંડલ અને ગૂગલ અથવા AI બેઝડ આધુનિક પ્લેટફોર્મ બધા કહે છે કે સંસ્કૃતમાં ચૈત્ર માસને મધુ મહિનો કહેવામાં આવે છે. અરે, રામચરિત માનસના બાલકાંડના 191માં દોહામાં પણ પ્રભુ શ્રી રામની જન્મતિથિમાં 9મી તિથિ મધુમાસ પુનીતા એ જ ઉલ્લેખ છે. પરંતુ અનુવાદ કરનારને આ વાતનું જ્ઞાન નહીં હોય, એટલે તેણે મધુમાસનું માઘ મહિનો એવું ખોટું ભાષાંતર કર્યું. બસ મૂળ ગ્રંથોને જોયા વાંચ્યા વગર, સંસ્કૃત ભાષાના પૂર્ણ જ્ઞાન વગર અને લખાયેલા ઇતિહાસનું ખોટું અર્થઘટન કરીને સીધી કોન્ટ્રોવર્સી જ ઊભી કરવી અને આવા ખોટા ષડયંત્રો કરીને સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરવો એ કેટલું યોગ્ય છે? એક વ્યક્તિએ લખેલા ખોટા સંદર્ભની સામે હવે જુઓ ભગવાન સ્વામિનારાયણને નજરે નિહાળનાર પરમહંસોના આ વચનો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથના 16મા પ્રકરણમાં સંવંત 1837 અને ચૈત્ર શુક્લ 9મીનો ઉલ્લેખ કર્યો છે. તો સદગુરુ ભૂમાનંદ સ્વામીએ શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરના તરંગ 2માં પણ આ જ તિથિ બતાવી છે. સદગુરુ દેવાનંદ સ્વામી પોતાના ગ્રંથ દેવાનંદ કાવ્યમાં અને સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પોતાના મુક્તાનંદ કાવ્યમાં પણ આ જ ઉલ્લેખ કર્યો છે. સદગુરુ કવિવર પ્રેમાનંદ સ્વામી પણ પોતાના કીર્તનમાં લખે છે, પ્રગટ થયા પ્રભુ છપ્પૈયા ગામરે નોમ અજવાડી રૂડો ચૈતર માસરે. આટલું જ નહીં, વચનામૃત સુધા સિંધુમાં પણ ભગવાન સ્વામિનારાયણના જન્મનું વર્ણન આ જ તિથિએ કરવામાં આવ્યું છે. વળી મહાવિદ્વાન નિત્યાનંદ સ્વામી પણ પોતાના ગ્રંથ શ્રી હરિ દિગ્વિજયમાં આ જ ઉલ્લેખ કરે છે. કવિશ્વર દલપત રામ તો ગુજરાતના મહાન કવિ તરીકે લોક પ્રસિદ્ધ છે. તેઓ પણ પોતે લખેલા પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથના 16મા અધ્યાયમાં આ જ લખે છે. હવે મહત્વની વાત, ભગવત પ્રસાદજી મહારાજે જ લખેલા શ્રી હરિલીલા પ્રદીપ ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણના જન્મનું ડિટેલ્ડ વર્ણન અમને રિસર્ચમાં મળ્યું છે. સંવત 1837 સૂર્ય ઉત્તરાયણના થતા વિરોધીકૃત સંવત્સરમાં પોતાની વિભૂતિ સ્વરૂપ વસંત ઋતુમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિએ સોમવાર પુષ્ય નક્ષત્રમાં સુકર્મ નામના યોગમાં વૃશ્ચિક નામના જન્મ લગ્નમાં
કૌલવ નામના કલ્યાણકારી કરણમાં જીવોના આત્યંતિક કલ્યાણ માટે શ્રીહરિ આવિર્ભાવ પામ્યા. જન્મ કુંડળી સુદ્ધા નીકળી શકે એવું જોરદાર વર્ણન કોઈ કરે તો વ્યક્તિએ પોતે જ લખેલા અન્ય ગ્રંથમાં જુદા તારીખ તિથિ કેવી રીતે હોઈ શકે? જેવો પ્રશ્ન તિથિ સમજવામાં થયો તેવો જ પ્રશ્ન ભગવાન સ્વામિનારાયણના નામને લઈને પણ થયો છે. જેમ કે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં પોતાનું અજ્ઞાન પ્રકટ કરતા અમુક લોકો લખે છે કે ભક્તરંજની ટીકામાં ભગવાન સ્વામિનારાયણનું નામ હરિપ્રસાદ પાંડે લખાયું છે. ફરી એ જ પ્રશ્ન, સંસ્કૃત ભાષાનું અજ્ઞાન. આ રહ્યું એ ગ્રંથનું ઓરિજિનલ વાક્ય, હરિપ્રસાદાત તદ પત્ની પ્રેમ વદ્યામ. આ વાક્યમાં હરિપ્રસાદ એ ઘનશ્યામ મહારાજના પિતાનું નામ છે અને પ્રેમવતી એ તેમના પત્નીનું નામ છે, જેમના થકી ભગવાન પ્રગટ થયા. મિત્રો, હવે આપણે સમજી જવું જોઈએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાંથી ખોટા અર્થઘટનો કરવા, સંતોના પ્રવચનોમાંથી ખોટી રીતે કટકા કરીને તેને ફેલાવવા અને સ્વામિનારાયણ સંપ્રદાયને સનાતનથી જુદો પાડવો એ આજકાલ ટ્રેન્ડ બની ગયો છે. માટે હવે ફરી વખત કોઈ પણ કંટ્રોવર્સી આપની સામે આવે ત્યારે એને સીધી જ માની લેવા કરતાં પહેલા સાચું રિસર્ચ કરવું જોઈએ. સનાતનને તોડવા માટે નહીં પણ જોડવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જો આ રિસર્ચ આપને ગમ્યું હોય તો આ પહેલા પણ સત્યને ઉજાગર કરતી વિડીયોઝ આ ચેનલ પર ઉપલબ્ધ છે. તો સ્વામિનારાયણ ટ્રુથ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બને તેટલા મુમુક્ષુઓ સુધી આ સત્યને શેર કરો. જય હિન્દ, જય સ્વામિનારાયણ, જય સનાતન.